સ્થિતિ યથાવત છે। અમેરિકાએ પાકિસ્તાનના સેના પ્રમુખને ફોન કર્યો। અમેરિકી વિદેશ મંત્રીએ પાકિસ્તાનના સેના પ્રમુખને ફોન કર્યો છે। માર્કો રૂબિયોએ અસીમ મુનિક સાથે વાત કરી છે। અમેરિકી વિદેશ મંત્રીએ સેના પ્રમુખને ફોન કર્યો છે। ભારત પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ તો અમેરિકાએ જે ફોન કર્યો છે, અમેરિકી વિદેશ મંત્રીએ સેના પ્રમુખ મુનીરને ફોન કર્યો છે। માર્કો રૂબિયોએ અસીમ મુનીરને ફોન કર્યો અને વાતચીત કરી। ભારત પાકિસ્તાનમાં તણાવની આ પરિસ્થિતિ અને તે વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનના સેના પ્રમુખને ફોન કર્યો છે। અમેરિકી વિદેશ મંત્રીએ સેના પ્રમુખ મુનીરને ફોન કર્યો છે। ભારતના એક્શન બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાને પોતાના એરબેઝ બંધ કર્યા। 12 વાગ્યા સુધી પાકિસ્તાની એરબેઝ બંધ કર્યા છે। પાકિસ્તાનમાં અલગ અલગ એરપોર્ટ બંધ કરાયા છે। લાહોર, સિયાલકોટ એરપોર્ટ પણ બંધ કરાયા છે। ઇસ્લામાબાદ એરપોર્ટ પણ બંધ કરાયું છે। પાકિસ્તાનમાં અલગ અલગ એરપોર્ટ બંધ કરાયા છે। હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। ભારત એક બાદ એક પ્રહાર કરી રહ્યું છે પાકિસ્તાન પર। ઇસ્લામાબાદ એરપોર્ટ પણ બંધ કરાયું છે। પાકિસ્તાનના એક્શન બાદ ભારતના એક્શન બાદ હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। એરબેઝ બંધ કર્યા છે। 12 વાગ્યા સુધી પાકિસ્તાની એરબેઝ બંધ કર્યા છે। પછી ઇસ્લામાબાદ એરબેઝ કે જે બંધ કરાયું છે, તો પાકિસ્તાનથી અત્યાર સુધી